विद्यार्थी मित्रों श्रेणिकના ત્રીજા લેક્ચરની અંદર આપણે શ્રેણિકનો એક સમ સોલ્વ કરીશું કે જેમાં શ્રેણિકના ગુણાકાર સરવાળા અને બાદબાકીનો આપણે અભ્યાસ કરીશું. એક નંબરનો સમ છે જેમાં a 7 3 - 5 0 4 2 1 5 4. હવે a મેટ્રિક્સ આપેલો છે, b મેટ્રિક્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે જે b મેટ્રિક્સ = 3 * a, c મેટ્રિક્સ એવો આપેલો છે c = 3 + 2a - 5y, i અહીંયા એકમ શ્રેણિક છે અને એકમ શ્રેણિક જેના વિકર્ણના ઘટકો 1 આપેલા હોય જેને એકમ શ્રેણિક કહેવાય અને એકમ શ્રેણિકને i એવા નામે ઓળખવામાં આવે છે. આ એકમ શ્રેણિકને તમારે 5 વડે મલ્ટીપ્લાય કરવાનો છે એટલે બનશે તમારો 5 0 0 0 5 0 0 0 5 આવો એકમ શ્રેણિક. હવે d આપેલો છે, d ફાઇન્ડ આઉટ કરવાનો છે 2a + b - તો આ b c અને d ને આધારે તમારે લાસ્ટમાં d ફાઇન્ડ આઉટ કરી અને એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરીએ 2a. b માટે 2a ફાઇન્ડ આઉટ કરવો જરૂરી છે એટલે a ને 2 વડે મલ્ટીપ્લાય કરવાના. a ના તમામ એલિમેન્ટ્સને તમારે 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે 2a આપણને મળશે. a ના મેટ્રિક્સના જે એલિમેન્ટ્સ છે એ તમામને 2 વડે મલ્ટીપ્લાય કરીએ. 2 * 7 40, 2 * 3 = 6, 2 * -5 = -10, 2 * 0 = 0, 2 * 4 = 8, 2 * 2 = 4, 2 * 1 = 2, 2 * 5 = 10, 2 * 4 = 8. 2 મલ્ટીપ્લાય a. આપણે જોઈએ છે b = 3 મલ્ટીપ્લાય a. a ને 3 વડે મલ્ટીપ્લાય કરો તો a મેટ્રિક્સ લખી અને 3 વડે મલ્ટીપ્લાય કરીએ. 3 * 7 = 21, 3 * 3 9, 3 * -5 = 50, 3 * 0 = 0, 3 * 4 = 12, 3 * 2 = 6, 3 * 1 = 3, 3 * 5 = 50, 3 અને 4 નો મલ્ટીપ્લિકેશન 12. હવે એના પછી 5i ફાઇન્ડ આઉટ કરવાનું છે. i = એકમ શ્રેણિકને 5 વડે ગુણવાનું. એકમ શ્રેણિક અહીંયા 3/3 ના બધા જ એકમ શ્રેણિક આપેલા છે, સોરી મેટ્રિક્સ આપેલા છે એટલે આપણે એકમ શ્રેણિક પણ 3/3 નો લઈશું. 1 0 0 0 1 0 0 0 1 એને 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું બને 5 0 0 0 5 0 0 0 5. હવે આ બધા જે પૂરતા મેટ્રિક્સ છે એ આપણે મેળવી લીધા. તો એને આધારે C મેટ્રિક્સ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. સૌથી પહેલા તો C મેટ્રિક્સ = b + 2a - 5i. b મેટ્રિક્સ આપણે ફાઇન્ડ આઉટ કર્યો એ લખી લો. b મેટ્રિક્સના જે એકમો છે એ લખી લીધા પ્લસ 2a પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે તો 2a પણ મેટ્રિક્સ આપણે લખી દઈએ. 2a ના જે ઘટકો છે જે એલિમેન્ટ્સ છે એ પણ પ્લસ કરીને લખી દીધા. -5i એકમ મેટ્રિક્સ એ 5 વડે મલ્ટીપ્લાય કરી એના જે ઘટકો છે એ લખી દીધા. હવે આ બધાનો સરવાળો કરીએ અને બાદબાકી કરીએ. આ બંને શ્રેણિક જે આપેલા છે 3/3 ના આ શ્રેણિકનો સરવાળો કરવાનો છે. તો ફર્સ્ટ એલિમેન્ટને તમારે ફર્સ્ટ એલિમેન્ટ સાથે જોડવાના છે, સરવાળો કરવાનો છે. 21 + 1 4 કેટલા થાય 35. 35 માંથી 5 બાદ કરવાના. 21 + 14 - 5 કેટલા થયા 30. તો 30 લખ્યા. સેકન્ડ 9 + 6 9 + 6 એટલે 15. 15 માંથી 0 બાદ કરીએ એટલે કેટલા થયા 15. ત્યાર પછી થર્ડ એલિમેન્ટ -15 પ્લસ -10 એટલે કેટલા થાય -15 -10 તો કેટલા આવે -30.
25 ખાસ અહીંયા શ્રેણીકમાં સરવાળા બાદબાકી તમને નહીં આવડે એમાં બધી બાબતો સરવાળા બાદબાકી ગુણાકાર છે પણ એમાં તમને સરવાળા બાદબાકી મુશ્કેલી થશે અહીંયા માઈનસ પ્લસ પ્લસ માઈનસ આ બધી બાબતો તમારે ખૂબ ધ્યાનપૂર્વક જોવાની છે બંનેનો માઈનસ પ્લસ માઈનસ થાય અને માઈનસ માઈનસ પ્લસ થાય મોટી સંખ્યાનું ચિહ્ન ઓકે 12 0 plus 0 minus 0 0 12 plus 0 12 plus 0 એટલે 12 minus 5 sorry 12 plus 8 12 plus 8 છે સેકન્ડ એલિમેન્ટ કેટલો છે 12 અહીંયા સેકન્ડ એલિમેન્ટ કેટલો છે 8 અહીંયા સેકન્ડ એલિમેન્ટ કેટલો છે -5 એટલે 20 minus 5 बराबर कितना था 50 50 ठीक तो 50 લખી દીધા ત્યાર પછી 6 6 plus 4 એટલે કેટલા 10 10 માંથી 0 જાય તો 10 થર્ડ 3 plus 2 3 plus 2 is equal to 5 5 માંથી 0 જાય તો 5 15 plus 10 25 25 minus 0 is equal to 25 12 plus 8 12 plus 8 20 20 minus 5 is equal to 15 આ તમારો C શ્રેણિક બની ગયો C મેટ્રિક્સ બની ગયો હવે D માટે જોઈએ 2a plus b minus c 2a તો આપણે ફાઇન્ડ આઉટ કર્યો તો 2a ને અહીંયા મૂકી દીધા પ્લસ b b મેટ્રિક્સ આપણે ફાઇન્ડ આઉટ કરેલો છે એને મૂકી દીધો અને c હમણાં શોધી લીધો એને મૂકી દીધો 2a b c તો હવે આમાં પણ સરવાળો અને બાદબાકી કરવાના છે 14 પહેલા ફર્સ્ટ એલિમેન્ટ અહીંયા સેકન્ડ મેટ્રિક્સ નો ફર્સ્ટ એલિમેન્ટ 21 પ્લસ અને માઈનસ 30 14 plus 21 minus 30 is equal to 5 second 6 plus 9 એટલે 15 15 minus 15 is equal to 0 minus 10 plus minus 15 minus 10 plus minus 15 minus 25 minus 25 minus 10 minus 15 કેટલા થાય minus 25 minus minus plus plus 25 plus 25 તો કેટલા થાય minus 25 plus 25 is equal to 0 0 plus 0 0 plus 0 minus 0 0 is equal to 0 8 plus 12 8 plus 12 એટલે 20 20 minus 15 એટલે કેટલા થાય 5 4 plus 6 4 plus 6 10 10 minus 10 is equal to 0 2 plus 3 2 plus 3 is equal to 5 5 minus 5 is equal to 0 10 plus 15 10 plus 15 is equal to 25 25 minus 25 is equal to 0 8 plus 12 8 plus 12 is equal to 20 20 minus 15 equal 5 તો અહીંયા D is equal to આપણને કેવો મેટ્રિક્સ મળ્યો 5 0 0 0 5 0 0 0 5 is equal to એને શું કહેવાય એકમ શ્રેણિક છે પણ એને જો 5 વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈએ એકમ શ્રેણિકને I મેટ્રિક્સ એટલે કે 5 into એકમ શ્રેણિકને 5 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો કેવું મળે 5i D is equal to 5i આપણને મળે છે આ આપણા આન્સર આમાં સરવાળો બાદબાકી આવી રીતે બીજો સંપૂર્ણ આપણે જોઈશું કે જેમાં સરવાળો બાદબાકી કોઈ પણ વિદ્યાર્થીને સરવાળો બાદબાકી વગેરેનો કોઈ ડાઉટ હોય તો આપણે
તેજસ અમને અંતે ડાઉટ ક્લિયર કરવું તે સેશન ગોઠવીશું જેમાં તમને વિવિધ પ્રકારના ડાઉટ હોય છે સોલ્યુશન કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.